લોકસભાની ચૂંટણીમાં હવે 12 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે। ભાજપે છેલ્લી ઘડીએ ખેલ પાડી અને થરાદમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેલા 2 ચૌધરી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યા હતા અને ભાજપે તેનો ટેકો લીધો। ત્યારે હવે 12 ઉમેદવારો મેદાનમાં છે અને હવે ચૂંટણીનું ચિત્ર આજે સ્પષ્ટ થયું છે। બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બંને મહિલા ઉમેદવારોનો જંગ હવે રસપ્રદ થશે, કારણ કે ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે અને 12 ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે। ત્યારે ભાજપ, કોંગ્રેસ અને બસમાં એમ માન્ય પક્ષના 3 ઉમેદવારો અને અન્ય પક્ષના 3 ઉમેદવારો જ્યારે 6 અપક્ષ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે। ત્યારે હવે લોકસભાની ચૂંટણીના મતદાનની આડે હવે 15 દિવસ બાકી રહ્યા છે। ત્યારે ચૂંટણી હવે રસપ્રદ બનશે। ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે થરાદ ધારાસભ્ય શંકર ચૌધરીના મત વિસ્તારમાંથી શામજી પટેલ અને જયશ્રી ચૌધરીએ ફોર્મ ભર્યા હતા। જોકે છેલ્લી મિનિટોમાં ભાજપે આ ખેલ પાડી અને શામજી પટેલ અને જયશ્રી ચૌધરી બંને અપક્ષ ઉમેદવારોના ફોર્મ પરથી ખેંચાવી લીધા છે અને આ બંને ઉમેદવારોએ ભાજપને પોતાનો ટેકો પણ જાહેર કરી દીધો છે। ત્યારે હવે 12 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે। જોકે જે અપક્ષ અને જે 3 અમન પક્ષના ઉમેદવારો છે તેના થકી ભાજપને ફાયદો થશે અને કોંગ્રેસને નુકસાન થવાનું ગણિતને લઈને અત્યારે તો ભાજપ ગેલમાં છે। બસ કારણ બીજું કશું નથી। હું પણ મારું નામ છે જયશ્રી અરવિંદભાઈ ચૌધરી છું અને અમારે ભાજપમાં સીટ મળી છે। એ બેન પણ ચૌધરી છે, એટલા માટે અમે એકબીજા સમાજના છીએ અને એ લોકોના બધાને સાથ સહકાર મારો મળી રહે એના માટે અમે ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે। હા, ભાજપને હું ટેકો આપું છું અને ભાજપ જીતે એવી આશા પણ રાખું છું। કે ટોટલ 14 માન્ય ઉમેદવારો પૈકી આજે 2 અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે। એ પછી ટોટલ 12 ઉમેદવારો બાકી રહે છે, જેમાં 3 જે છે માન્ય પક્ષોના છે, રાષ્ટ્રીય પક્ષોના, 3 જે છે અમાન્ય પક્ષોના છે અને બાકી 6 જે છે અપક્ષ ઉમેદવારો।